ગુજરાતમાં સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે શરૂ કરાયેલ એચપીવી રસીકરણ અભિયાનને સફળતા મળી રહી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ દીકરીઓને એચપીવી રસી આપવામાં આવી છે, જેને લઈને આરોગ્ય વિભાગે સંતોષ વ્યક્ત કર્યો છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે અભિયાન હેઠળ નક્કી કરાયેલા લક્ષ્યાંકના આશરે 90% લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે। રાજ્યભરના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં 14 વર્ષની દીકરીઓને વિનામૂલ્યે એચપીવી રસી આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા મળી શકે। આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી રસીકરણ બાદ કોઈ ગંભીર આડઅસરનો કેસ નોંધાયો નથી, જેને કારણે માતાપિતામાં વિશ્વાસ વધ્યો છે। વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી દીકરીઓને સમયસર રસી અપાવવાની અપીલ કરવામાં આવી છે। આપના સૌના લોકપ્રિય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા ભારતમાં સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું વિનામૂલ્યે કેન્દ્ર સરકારે જ્યારે આયોજન કર્યું હતું, ત્યારે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સોલા હોસ્પિટલમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ થયો હતો। આરોગ્ય વિભાગ દ્વારા પૂરા ગુજરાતમાં સીએચસી પીએચસી સેન્ટર, તમામ સંલગ્ન કોલેજની સાથે સંકળાયેલી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, બધી જ જગ્યા પર આ વેક્સિન આપવામાં આવી। ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે, એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્ય રસી અપાઈ ચૂકી છે।